કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના રિલીફ રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા વોશ આઉટની પ્રક્રિયા દરમિયાન થયેલ પાણીના બગાડને લઈ કોર્પોરેશન દંડ કરશે કે કેમ તેવી ચર્ચાઓએ જોર પકડ્યું। અમદાવાદ સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ એએમસી 12,000 કરોડનું બજેટ ધરાવતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પીવાના પાણીના વોશ આઉટની પ્રક્રિયા દરમિયાન ચોખ્ખું પાણી આવે છે કે કેમ તેની તપાસ લાઇનમાંથી બહાર આવી રોડ પર જતા પાણીમાં હાથ નાખી અને તપાસ કરવામાં આવે છે। શહેરના રિલીફ રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા વોશ આઉટની પ્રક્રિયા દરમિયાન લાઇનમાંથી બહાર આવતા પીવાના પાણીને હાથમાં લઈ પીવામાં આવે છે અને ગંદુ પાણી છે કે ચોખ્ખું એ ચેક કરવામાં આવતા હોવાનો વિડીયોના કારણે વોશ આઉટની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે। મધ્ય ઝોનના કોટ વિસ્તારમાં પ્રદૂષિત પાણી આવતું હોવાથી આ રીતે કામગીરી કરવામાં આવે છે। જો કે આ વિડીયોમાં પીવાના પાણીની તપાસ હાથમાં પાણી લઈ અને પીધા બાદ ચેક કરનાર વ્યક્તિ કોણ છે તે અંગે તપાસ કરવામાં આવશે। કોર્પોરેશનના કર્મચારી છે કે અન્ય કોઈ વ્યક્તિ છે તે તપાસ કરી જાણ કરવામાં આવશે। શહેરમાં જો કોઈ વ્યક્તિ ગંદુ પાણી અથવા અશુદ્ધ પાણી બહાર રોડ ઉપર ઢોળવામાં આવે છે તો મેનેજમેન્ટ વિભાગ દ્વારા 5,000 થી 50,000 સુધીનો દંડ ફટકારવામાં આવે છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ખુદ હજારો લીટર પાણી આ રીતે રોડ ઉપર ઢોળી દેશે અને તેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે। રોડ પણ ખરાબ થાય છે અને ગંદકી પણ થતી હોય છે। તો શું હવે આ રીતે રોડ ઉપર પ્રક્રિયા દરમિયાન પાણી ઢોળાવને લઈ કોર્પોરેશન દંડ કરશે કે કેમ? अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।